એક. સંસારની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે શિક્ષણ. અલ્પવિરામ. વિદ્યા એક એવી વીંટી છે જે વિનયના નંગ વડે શોભે છે. અલ્પવિરામ. મૌન શબ્દો કરતાં વધુ છટાદાર છે. અલ્પવિરામ. શીખવવું એટલે 2 વખત શીખવું. અલ્પવિરામ. જ્ઞાન મનુષ્યને તારે છે પરંતુ જ્ઞાનનું અભિમાન તેને મારે છે. અલ્પવિરામ. ખરાબ પુસ્તકો વાંચવા તે ઝેર ખાવા બરોબર છે. અલ્પવિરામ. બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. અલ્પવિરામ. શિક્ષણનું મુખ્ય સાધન ઉત્તમ શિક્ષક છે. અલ્પવિરામ. માનવતાનું કાર્ય એ જ સૌને માટે મંગલ મુહૂર્ત છે. અલ્પવિરામ. 10. ખુમારી અને ખાનદાની વગરનો કોઈ અર્થ નથી. અલ્પવિરામ. 11. સેવાનો આધાર પૈસા નથી પરંતુ હૃદય અને ઈચ્છા બને છે. અલ્પવિરામ. 12. જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે. અલ્પવિરામ. 13. ધીરજ અને ખંત હોય તો આ દુનિયામાં કશું જ અશક્ય નથી. અલ્પવિરામ. 14. પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે. અલ્પવિરામ. 15. સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. અલ્પવિરામ. 16. શિક્ષણ એટલે માનવીના ચૈતન્યનો આવિષ્કાર. અલ્પવિરામ. 17. સફળતાનું રહસ્ય દરેક બાબતમાં તૈયાર રહેવું છે. અલ્પવિરામ. 18. કાંઈ પણ સ્થિર કે કાયમી નથી સિવાય કે પરિવર્તન. અલ્પવિરામ. 19. જે માણસ બોલવા પ્રમાણે માને છે એ માણસ વિકાસ પામશે. અલ્પવિરામ. 20. ઘસાતું લોઢું અને કસાયેલું શરીર હંમેશા ઉજળું અને સુંવાળું જ રહે. અલ્પવિરામ. 21. શાંતિની શરૂઆત હાસ્યથી થાય છે. અલ્પવિરામ. 22. પુસ્તકાલય એટલે પ્રજામાં પ્રાણ પૂરનાર પ્રગતિ મંદિર. અલ્પવિરામ. 23. કર્મ માનવીના અંતઃકરણની ઓળખ આપનારો અરીસો છે. અલ્પવિરામ. 24. વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે. અલ્પવિરામ. 25. વિવેકની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે. 26. સાદગીમાં જ સુંદરતા સમાયેલી છે. અલ્પવિરામ. 27. અવગુણોનો તિરસ્કાર કરવાથી જ બધાનો સત્કાર પ્રાપ્ત થશે. અલ્પવિરામ. 28. પવિત્રતા સુખ તથા શાંતિની નિશાની છે. અલ્પવિરામ. 29. મનને મારો નહીં પણ સુધારો. અલ્પવિરામ. 30. સમયને નષ્ટ કરવાની બદલે શ્રેષ્ઠ કાર્યમાં લગાવો. અલ્પવિરામ. 31. આ સંસાર હાર જીતનો ખેલ છે એને નાટક સમજી રમો. અલ્પવિરામ. 32. મનને કાબુમાં રાખવું એ જ ખરી ક્રાંતિ છે. અલ્પવિરામ. 33. વિશ્વ પરિવર્તન માટે સ્વપરિવર્તન કરો. અલ્પવિરામ. 34. શંકા એ પ્રેમદોરીને કાપતી કાતર છે. અલ્પવિરામ. 35. વિશ્વાસ આપી કોઈના હૈયાને તોડવું એ મહાપાપ છે. અલ્પવિરામ. 36. હિંમત એ જ વિજય અને ભીરુતા એ જ પરાજય. અલ્પવિરામ. 37. અનિશ્ચિત મનના માનવી એ કોઈ પણ મહાન કાર્ય કર્યું નથી. અલ્પવિરામ. 38. બાળક એ કોઈ વાસણ નથી કે તેને ભરી કાઢીએ તે એક જ્યોત છે તેને પેટાવવાની છે. અલ્પવિરામ. 39. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અલ્પવિરામ. 40. અસલામતી એટલે આપણને આપણા વિશેનું અજ્ઞાન. અલ્પવિરામ. 41. માણસ 2 રીતે પોતાના મહત્વનો અનુભવ કરે છે, એક ભોગ દ્વારા બીજો યોગ દ્વારા. ભોગ ક્ષણજીવી અને યોગ દીર્ઘજીવી છે. અલ્પવિરામ. 42. ચારિત્ર્યના મૂળિયા વાટે જ પવિત્રતાના છોડને પોષણ મળે છે. અલ્પવિરામ. 43. મોતને લાંચ આપવામાં કોઈ હજી સફળ થયો નથી. અલ્પવિરામ. 44. પ્રમાણ પૂરા પાડીને દોષિતને દોષિત ઠેરાવવાની પ્રક્રિયા એ ન્યાયની પ્રક્રિયા છે. અલ્પવિરામ. 45. સમયની સાથે ચાલતા માણસે કદી પશ્ચાતાપ કરવો પડતો નથી. અલ્પવિરામ. 46. પશ્ચાતાપ એટલે ફરી ભૂલ નહીં કરવાનો સંકલ્પ. અલ્પવિરામ. 47. કોઈને ઉપયોગી ન બનો તો કાની નહીં ન. આત્માનો અવાજ હંમેશા સાચો જ હોય છે. અલ્પવિરામ. 52. અજ્ઞાન જેવો બીજો કોઈ શત્રુ નથી. અલ્પવિરામ. 53. તક ગુમાવવી એટલે સફળતા ગુમાવવી. અલ્પવિરામ. 54. ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને. અલ્પવિરામ. 54. અહમના ઓગળવાથી ભય નાશ પામે છે. અલ્પવિરામ. 55. અભિમાનથી માનવી ફૂલાઈ શકે છે, ફેલાઈ શકતો નથી. અલ્પવિરામ. 56. અહિંસાનો અર્થ છે ઈશ્વર પર ભરોસો રાખવો. અલ્પવિરામ. 57. મહાન કાર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે. અલ્પવિરામ. 58. પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે. અલ્પવિરામ. 59. જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે. અલ્પવિરામ. 60. અતિશય વેદના હસે છે, અતિશય આનંદ આક્રંદ કરે છે.
અલ્પવિરામ 61 આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે. અલ્પવિરામ 62 માનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે. અલ્પવિરામ 63 ઈશ્વરનો સ્વભાવ છે પ્રેમ અને તેની ભાષા છે મૌન. અલ્પવિરામ 64 ઈશ્વર નિરાકાર છે, તેનું દર્શન શ્રદ્ધાથી થાય છે. અલ્પવિરામ 65 દાનથી હાથની શોભા વધે છે, આભૂષણોથી નહીં. અલ્પવિરામ 66 જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળવતું નથી. અલ્પવિરામ 67 પરિશ્રમ આપણને 3 આફતોથી ઉગારે છે: કાંટાળો, કુટેવ અને જરૂરિયાત. અલ્પવિરામ 68 મહેનત એ એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે. અલ્પવિરામ 69 આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે. અલ્પવિરામ 70 દરેક કામમાં જોખમ હોય છે, પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે. અલ્પવિરામ 71 અવ્યક્તમાંથી વ્યક્તને રચવું એક કલા છે. અલ્પવિરામ 72 ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને અહંકારથી વધે છે. અલ્પવિરામ 73 અત્યંત ક્રોધી સ્વભાવવાળો આંખ હોવા છતાં આંધળો છે. અલ્પવિરામ 74 ગુસ્સે થવાનો અર્થ એ છે કે બીજાની ભૂલોની સ્વયંને સજા કરવી. અલ્પવિરામ 75 ક્રોધનું તોફાન વિવેકનો નાશ કરે છે. 76 ક્રોધને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી. અલ્પવિરામ 77 શિક્ષક મીણબત્તી સમાન છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે. અલ્પવિરામ 78 શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા હોવી. અલ્પવિરામ 79 શિક્ષક સતત શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે. અલ્પવિરામ 80 આ જગતમાં સૌથી ઉત્તમ આભૂષણ ચારિત્ર્ય છે. અલ્પવિરામ 81 ચિંતા સજીવને બાળે છે જ્યારે ચિતા નિર્જીવને બાળે છે. અલ્પવિરામ 82 જીવવું એ એવું ગીત છે કે મરવું તેનું ધ્રુવપદ છે. અલ્પવિરામ 83 મૃત્યુ નહીં પણ તેની પાછળનો હેતુ માણસને શહીદ બનાવે. અલ્પવિરામ 84 તમારું દૈનિક જીવન જ તમારું મંદિર અને તમારો ધર્મ છે. અલ્પવિરામ 85 વાસ્તવમાં નાની ઉંમરનો જ બાળક નથી, પણ અજ્ઞાની જ બાળક છે. અલ્પવિરામ 86 ધર્મની ગતિ સૂક્ષ્મ છે, તેના અનંત ભેદ છે તથા અનંત શાખાઓ છે. અલ્પવિરામ 87 વ્યક્તિની ધીરજ જ તેને મુશ્કેલીમાંથી ઉગારે છે. અલ્પવિરામ 88 ધીરજ વ્યક્તિને ક્રમશઃ સફળતા તરફ લઈ જાય છે. અલ્પવિરામ 89 ધીરજ વિના માણસ કેટલો નિર્ધન છે. આજ સુધી કોઈ ઘા ધીરજ વિના રૂઝાયો નથી. અલ્પવિરામ 90 ધીરજ ધરી શકે છે તે પોતે ઈચ્છે તે મેળવી શકે છે. અલ્પવિરામ 91 સદગુણોનું મૂળ નમ્રતા છે. અલ્પવિરામ 92 નમ્રતા સમસ્ત ગુણોની આધારશિલા છે. અલ્પવિરામ 93 જે બીજા પર વિજય પામે છે તે હિંમતવાન છે, પણ જે પોતાના પર વિજય પામે છે તે જ સાચો વીર છે. અલ્પવિરામ 94 કમજોરીનો ઈલાજ તેની ચિંતા કરવામાં નથી પણ શક્તિનો વિચાર કરવામાં છે. અલ્પવિરામ 95 જે આપ્યું તે બચશે અને જે બચાવ્યું તે રહી જશે. અલ્પવિરામ 96 તલવાર એકવાર મારે, ઉપકાર મારે વારંવાર. અલ્પવિરામ 97 પાપમાં પડે તે માણસ, તેનો ખેદ કરે તે સંત અને તેનું અભિમાન કરે તે રાક્ષસ. અલ્પવિરામ 98 મનની શાંતિ માટે હું ચારેય દિશામાં ફરી વળ્યો, પરંતુ કોઈ એક ખૂણામાં બેસીને સારું પુસ્તક વાંચવામાં જે વિશ્રાંતિ મળે તે ક્યાંય ના મળી. અલ્પવિરામ 99 કસરતથી જે લાભ શરીરને મળે છે તે જ લાભ પુસ્તકના વાંચનથી મગજને મળે છે. અલ્પવિરામ 100 આજને માટે અને સદાયને માટે સૌથી સારો મિત્ર છે પુસ્તક. 101 પુસ્તકાલય જ્ઞાનની પરબ છે. અલ્પવિરામ 102 જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે છે તે જ ઉત્તમ માણસ. અલ્પવિરામ 103 પ્રશંસા થાય ત્યારે કદાચ ક્ષણિક સંતોષ થાય, પણ એનાથી નવું શીખવા મળતું નથી, જ્યારે ટીકા કશુંક શીખવાડી જતી હોય છે. અલ્પવિરામ 104 પ્રાર્થનાની ખૂબી એ છે કે તે બધા પ્રલોભનો પર વિજય અપાવે. અલ્પવિરામ 105 પોતાનું કામ નિષ્ઠાપૂર્વક પ્રીતિથી કરવું ને પણ પ્રભુની પ્રાર્થના જ છે. અલ્પવિરામ 106 ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ. અલ્પવિરામ 107 પ્રેમ મૂર્ખોની બુદ્ધિમત્તા અને બુદ્ધિમાનની મૂર્ખતા છે. અલ્પવિરામ 108 પ્રેમ સર્વ પર વરસાવો, વિશ્વાસ થોડાક પર જ રાખો, પણ ઈર્ષા તો કોઈના પર રાખશો નહીં. અલ્પવિરામ 109 વેરમાં વાંધો છે અને સ્નેહમાં સાંધો છે. અલ્પવિરામ 110 આપણું સર્વસ્વ અર્પણ કરવું એટલે ભક્તિ. અલ્પવિરામ
111 વ્યક્તિના શ્રેષ્ઠ ગુણોને વિકસાવવાનું કામ કરતી વિદ્યા એટલે ભક્તિ. અલ્પવિરામ 112 પ્રત્યેક મનુષ્ય પોતાના ભાગ્યનો શિલ્પી છે. અલ્પવિરામ 113 માણસ પુરુષાર્થ કરે છે પણ ફળદાતા તો ભાગ્ય જ છે. સમુદ્ર મંથનમાં વિષ્ણુને લક્ષ્મી મળી તો શિવને ઝેર મળ્યું. અલ્પવિરામ 114 જ્યાં પરિશ્રમ થાકી જાય છે, બુદ્ધિ કામ નથી કરતી ત્યાંથી જ પ્રારબ્ધ શરૂ થાય છે. અલ્પવિરામ 115 ભૂતકાળના પુરુષાર્થમાંથી વર્તમાનનું અને વર્તમાનનો પુરુષાર્થ ભવિષ્યનું પ્રારબ્ધ સર્જે છે. અલ્પવિરામ 116 વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે છે. અલ્પવિરામ 117 માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે. અલ્પવિરામ 118 ભાષા એટલે વિચારોનો પહેરવેશ. અલ્પવિરામ 119 ભાષાની સમૃદ્ધિ સ્વતંત્રતાનું બીજ છે. અલ્પવિરામ 120 ભાષાની બે ખાણો છે, એક પુસ્તકો અને બીજું લોકોની વાણી. અલ્પવિરામ 121 જો માનવી શીખવા માગે તો તેની દરેક ભૂલ એને કની કની શિખામણ આપે જ છે. અલ્પવિરામ 122 રૂપાળી ચામડી કરતાં સ્વચ્છ મન અનેક ગણું તેજસ્વી છે. અલ્પવિરામ 123 જો નિર્બળ શરીર રોગોને આમંત્રણ આપી બેસે છે તો નિર્મળ મન દોષોને આમંત્રણ આપી શકે છે. અલ્પવિરામ 124 માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી. અલ્પવિરામ 125 બાળકની ઉન્નતિ કે અવનતિનો આધાર તેની માતા પર જ હોય. 126 માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે. અલ્પવિરામ 127 તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે. અલ્પવિરામ 128 મૂર્ખ અને મળદું આ બંને પોતાના વિચારો બદલતા નથી. અલ્પવિરામ 129 સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે. અલ્પવિરામ 130 હજારો નિરાશામાં અમર આશા છુપાય છે. અલ્પવિરામ 131 પુસ્તકો વગરનું ઘર બારી વગરના મકાન જેવું છે. અલ્પવિરામ 132 ઉત્તમ પુસ્તકના વાંચનથી નૂતન યુગનો આરંભ થતો હોય છે. અલ્પવિરામ 133 ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ. અલ્પવિરામ 134 પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે. અલ્પવિરામ 135 સૌથી મોટું નુકસાન એ અવસરને ચૂકી જવું છે. અલ્પવિરામ 136 ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે. અલ્પવિરામ 137 બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે. અલ્પવિરામ 138 આ પૃથ્વી પર કોઈ જ સલામતી નથી, અહીં માત્ર તકો છે. અલ્પવિરામ 139 આ જગતના યોગ્યતા કરતાં ઘણી વધુ તકો છે. અલ્પવિરામ 140 અવસર ચૂકી જનારને પસ્તાવવું પડે છે. અલ્પવિરામ 141 તક ભાગ્યે જ બીજી વાર મળે છે. અલ્પવિરામ 142 તક ગુમાવવી એટલે સફળતા ગુમાવવી. અલ્પવિરામ 143 અવસર વગર બોલવું વ્યર્થ છે. અલ્પવિરામ 144 મૂર્ખાઓ જ અભિમાન કરે છે. અલ્પવિરામ 145 માણસ જેટલો નાનો તેટલો તેનો અહંકાર મોટો. અલ્પવિરામ 146 અભિમાન કરનાર માનવીનું પતન નિશ્ચિત હોય છે. અલ્પવિરામ 147 અભિમાનથી માનવી ફૂલાઈ શકે છે, ફેલાઈ શકતો નથી. અલ્પવિરામ 148 અહિંસા એટલે બીજાના જીવન પ્રતિ તેમના વ્યક્તિત્વ પ્રત્યે આદર. અલ્પવિરામ 149 અહિંસાનો અર્થ છે ઈશ્વર પર ભરોસો રાખવો. અલ્પવિરામ 150 મનુષ્યવધ એ માનવ ક્રૂરતાની ચરમસીમા છે. 151 જીવન નાના જીવોની રક્ષાથી સફળ થાય છે, તેઓના નાશથી નહીં. અલ્પવિરામ 152 આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા. અલ્પવિરામ 153 જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે. અલ્પવિરામ 154 ચારિત્ર્યમાં એક થોડો ડાઘ પડવાથી મનુષ્યની તમામ કીર્તિ ઉપર કાળાશ છવાઈ જાય છે. અલ્પવિરામ 155 જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે. અલ્પવિરામ 156 ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવીનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. અલ્પવિરામ 157 અજ્ઞાનનું દુઃખ એ સૌથી મોટું દુઃખ છે. અલ્પવિરામ 158 જે આનંદમાં બધા સહભાગી ન હોય તે અપૂર્ણ છે. અલ્પવિરામ 159 પ્રસન્નતા બધા સદગુણોની માતા છે. અલ્પવિરામ 160 અડધો અડધ દુનિયા બીજાના આનંદને સમજી શકતી નથી.
અલ્પવિરામ 161 દુનિયામાં સુખેથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો. અલ્પવિરામ 162 અતિશય વેદના હસે છે. અતિશય આનંદ આક્રંદ કરે છે. અલ્પવિરામ 163 આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે. અલ્પવિરામ 164 અજ્ઞાન જેવો બીજો કોઈ શત્રુ નથી. અલ્પવિરામ 165 આશાની છીપલીમાં જ સિદ્ધિના મોતી નીપજે છે. અલ્પવિરામ 166 આશા નાસ્તાના રૂપમાં સારી છે, ભોજનના રૂપમાં ખરાબ. અલ્પવિરામ 167 નિરાશા નિર્બળતાનું ચિહ્ન છે. અલ્પવિરામ 168 ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે. અલ્પવિરામ 169 માનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે. અલ્પવિરામ 170 ફક્ત દ્રઢ ઈચ્છાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે. અલ્પવિરામ 171 કોઈ પણ અપેક્ષા ન રહે એ એકમાત્ર અપેક્ષા છે. અલ્પવિરામ 172 ઈશ્વરનો સ્વભાવ છે પ્રેમ અને તેની ભાષા છે મૌન. અલ્પવિરામ 173 કામ કર્યા સિવાય ધન મેળવવાની ઈચ્છા રાખનાર માણસ મૂર્ખ કહેવાય. અલ્પવિરામ 174 હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે હું અંદરથી સુંદર થાઉં. અલ્પવિરામ 175 હાથની શોભા દાનથી વધે છે, આભૂષણોથી નહીં. 176 કંજૂસ માણસ લુહારની ધમણ જેવો છે, જે શ્વાસ લેતો રહે છે પણ જીવતો નથી. અલ્પવિરામ 174 દયા નથી ત્યાં અહિંસા નથી. અલ્પવિરામ 177 પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે. અલ્પવિરામ 178 આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે. અલ્પવિરામ 179 વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે. અલ્પવિરામ 180 જેણે વધારે પરસેવો પાડ્યો છે એને લોહી ઓછું બાળવું પડશે. અલ્પવિરામ 181 હું તો પ્રયત્નને જ પરમ સાફલ્ય માનું છું. અલ્પવિરામ 182 આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે. અલ્પવિરામ 183 બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. અલ્પવિરામ 184 લક્ષણોથી કિંમત અંકાય તે સતયુગ, લક્ષ્મીથી કિંમત અંકાય તે કલિયુગ. અલ્પવિરામ 185 કલા પ્રકૃતિની પુત્રી છે. અલ્પવિરામ 186 સફળતાની વાતો કરવા કરતા કામ કરીને નિષ્ફળ જવું સારું. અલ્પવિરામ 187 દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે. અલ્પવિરામ 188 મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા. અલ્પવિરામ 189 પ્રકૃતિ ઈશ્વરનું પ્રકટ રૂપ છે અને કલા મનુષ્યનું. અલ્પવિરામ 190 કલા એટલે અપૂર્ણમાંથી સંપૂર્ણ બનવાનો પ્રયત્ન. અલ્પવિરામ 191 નિયમ અને નમૂનાઓ પ્રતિભા તથા કલાનો નાશ કરે છે. અલ્પવિરામ 192 કલાકારનું અમરત્વ એની ભાવનામાં છે. અલ્પવિરામ 193 શીખવવું એ કળા છે, પદ્ધતિ એ કળાના હથિયાર છે. અલ્પવિરામ 194 કલાનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સૌંદર્ય છે. અલ્પવિરામ 195 અત્યંત ક્રોધી સ્વભાવવાળો આંખ હોવા છતાં આંધળો છે. અલ્પવિરામ 196 ક્રોધને કડવા વેણ સાથે વિશેષ મેળ હોય છે. અલ્પવિરામ 197 ક્રોધ માણસનું મોઢું ઉઘાડું રહે છે અને આંખ બંધ રહે છે. અલ્પવિરામ 198 ગુસ્સે થવાનો અર્થ એ છે કે બીજાની ભૂલોની સ્વયંને સજા કરવી. અલ્પવિરામ 199 ક્રોધનું તોફાન વિવેકનો નાશ કરે છે. અલ્પવિરામ 200 ક્રોધ કરતી વખતે વ્યક્તિ સૌથી ક્રૂરતા પોતાની જાત પર આચરે છે. 201 ક્રોધ નિર્બળ મનની નિશાની છે. અલ્પવિરામ 202 ક્રોધને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી. અલ્પવિરામ 203 ગુસ્સાનો આરંભ મૂર્ખાઈથી અને અંત પશ્ચાતાપથી આવે છે. અલ્પવિરામ 204 શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા હોવી જોઈએ. અલ્પવિરામ 205 ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા વિના પંડિત થઈ શકે. અલ્પવિરામ 206 શિક્ષક જો ભ્રષ્ટ હશે તો જગત આખું ભ્રષ્ટ થશે. અલ્પવિરામ 207 શિક્ષક સતત શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે. અલ્પવિરામ 208 સંત પુરુષો 100 યુગના શિક્ષક છે. અલ્પવિરામ 209 આ જગતમાં સૌથી ઉત્તમ આભૂષણ ચારિત્ર્ય છે. અલ્પવિરામ 210 ચારિત્ર્ય જ મનુષ્યની શ્રેષ્ઠ મૂડી છે. અલ્પવિરામ 211 ચારિત્ર્ય શુદ્ધિ જ સમગ્ર જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ. અલ્પવિરામ 212 ચારિત્ર્યનો વિકાસ તમારી પ્રતિભાનો વિકાસ છે. અલ્પવિરામ
213 ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે, બુદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું. અલ્પવિરામ 214 ચિંતા સજીવને બાળે છે, જ્યારે ચિતા નિર્જીવને બાળે છે. અલ્પવિરામ 215 કામના બોજા કરતાં તેની ચિંતા તેને મારી નાખે છે. અલ્પવિરામ 216 જીવવું ને એવું ગીત છે કે મરવું તેનું ધ્રુવપદ છે. અલ્પવિરામ 217 મોત કાયરોને વળગે છે, જ્યારે બહાદુરોને ભેટે છે. અલ્પવિરામ 218 મૃત્યુ રુદન કરાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે તેવું નહીં. અલ્પવિરામ 219 મૃત્યુથી વધુ સુંદર કોઈ ઉત્સવ નથી. અલ્પવિરામ 220 આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે. અલ્પવિરામ 221 મૃત્યુનું કારણ કોઈ રોગ કે અકસ્માત નથી પણ જન્મ છે. અલ્પવિરામ 222 જન્મ અને મૃત્યુ જગતના બે નિર્વિવાદ સત્ય છે. અલ્પવિરામ 223 મૃત્યુ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નહીં. અલ્પવિરામ 224 જીવનમાં ભય પામવા જેવું કશું જ નથી, બધું ને સમજવા જેવું હોય છે. અલ્પવિરામ 225 હું સફળ થવા નથી ઈચ્છતો, હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય. 226 જીવન સિવાય બીજું કોઈ ધન નથી. અલ્પવિરામ 227 જીવન એ એક આશ્ચર્ય શૃંખલા છે. અલ્પવિરામ 228 તમારું દૈનિક જીવન જ તમારું મંદિર અને તમારો ધર્મ છે. અલ્પવિરામ 229 જ્ઞાન હૃદયમાં રહે છે, પુસ્તકોમાં નહીં. અલ્પવિરામ 230 જે જ્ઞાન આચરણમાં પ્રગટ નથી થતું તે જ્ઞાન કેવળ બોજારૂપ છે. અલ્પવિરામ 231 ઉદ્દેશ્ય વગરનું જ્ઞાન આડંબર માત્ર છે. અલ્પવિરામ 232 જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન. અલ્પવિરામ 233 પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે. અલ્પવિરામ 234 જ્ઞાનનું લક્ષણ સત્ય છે અને સત્ય આત્માની ભૂખ છે. અલ્પવિરામ 235 જવાબદારી આવી પડતા જ્ઞાન આપોઆપ આવી જાય છે. અલ્પવિરામ 236 પરાધીનતા દુઃખરૂપ છે જ્યારે સ્વાધીનતા સુખરૂપ છે. અલ્પવિરામ 237 ધર્મ દેખાડવાનો નહીં પણ આચરણનો વિષય છે. અલ્પવિરામ 238 સંસારની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે શિક્ષણ. અલ્પવિરામ 239 જ્ઞાન મનુષ્યને તારે છે પરંતુ જ્ઞાનનું અભિમાન તેને મારે છે. અલ્પવિરામ 240 ઓછું હોતું નથી પણ માણસને ઓછું લાગ્યા કરે છે. અલ્પવિરામ 241 વર્તમાન બાળક બનો, સત્યમાન યુવાન થાવ અને જ્ઞાનમાં વૃદ્ધ થાવ. અલ્પવિરામ 242 વ્યક્તિની ધીરજ જ તેને મુશ્કેલીમાંથી ઉગારે છે. અલ્પવિરામ 243 જે વ્યક્તિ ધીરજ રાખી શકે તે ઈચ્છે તે મેળવી શકે છે. અલ્પવિરામ 244 મહાન વ્યક્તિઓ વિપત્તિ આવે ત્યારે ધૈર્ય રાખે છે. અલ્પવિરામ 245 ધીરજ આપણામાં રહેલી નિર્બળતામાં સહાયક છે. અલ્પવિરામ 246 સદગુણોનું મૂળ નમ્રતા છે. અલ્પવિરામ 247 નમે તે સૌને ગમે. અલ્પવિરામ 248 જે તારી સામે ઝૂકી જાય તેની સામે તું પણ ઝૂકી જા. અલ્પવિરામ 249 તમામ ધર્મોનું સાધારણ તત્વ નમ્રતા અને વિનય છે. અલ્પવિરામ 250 પોતાની શક્તિની સભાનતા આપણને નમ્રતા આપે છે, પણ તેને અડચણરૂપ ન બનો. અલ્પવિરામ 48 વિકટ સંજોગો વચ્ચે ધૈર્ય ટકાવી શકે તેનો વિજય નિશ્ચિત સમજવો. અલ્પવિરામ 49 ગઈકાલ કે આવતીકાલને ભૂલી આજને માણતા શીખો. અલ્પવિરામ 50 સંપત્તિ સોનાનો પલંગ આપી શકે પણ ઊંઘ ન આપી શકે.